ગુજરાતની વચ્ચે એક એવો કિલ્લો છે જેના પથ્થરમાં રાજપૂતોની તલવારોનો ઇતિહાસ અને એક એવી શ્રાપ કથા છુપાયેલી છે જે સાંભળીને તમે ચોંકી જશે। શું તમે જાણો છો કે ગુજરાતના આ પ્રાચીન સ્થળ પર એક સમય રાક્ષસોનો રાજ હતો અને કેમ એક રાની એક જ શ્રાપમાં આખો કિલ્લો ખાલી કરીને ગયેલી? આજે આપણે જોશું ઈડરની એ જૂની ગાથા। ઇતિહાસ અને પુરાણો મુતાબિક દ્વાપર યુગમાં આ જગ્યા ઇલ્વદુર્ગ તરીકે ઓળખાતી હતી। એ સમયે એહવાન અને વાતાપી નામના બે રાક્ષસો અહીં ભયંકર આતંક મચાવતા, જેનો મર્ષિ અગસ્ત્યએ અંત લાવ્યો હતો। પણ સૌથી રોચક વાત તો કળિયુગની છે। રાજા વેણી વચ્છરાજ અહીં રાજ કરતા, જેની રાણી એક નાગપુત્રી હતી। એક દિવસ નગરમાંથી એક મૃત્યુ યાત્રા નીકળી ત્યારે રાણીએ આશ્ચર્ય સાથે પૂછપરછ કરી અને એક જ વાક્ય કહ્યું, એવી જગ્યાથી ચાલો જ્યાંથી પ્રાણ ઘટે છે। અને તે આખો રાજપાટ છોડીને તારણ માતાની ગુફામાં એવી ગયેલી કે પછી કોઈ તેને જોતું નથી। આ ઘટના પછી આખો વિસ્તાર સુમસાન બની ગયો હતો। પછી અહીં ભીલ સમૂહનું રાજ હતું। વલ્લભીના પાટણ પછી રાણી પુષ્પવતીએ એક ગુફામાં એક બાળકને જન્મ આપ્યો, જે ગોહા કેવબોન કહેવાયો। અહીંના વનવાસીઓ સાથે રહેતા રહેતા એ અહીંનો રાજા બની ગયો, જેથી એ જ બાળકના વંશજોએ આગળ જઈને મેવાડ અને ઈડરના રાજવંશની સ્થાપના કરી। પરિહાર રાજપૂતોથી લઈને રાઠોડ વંશીરાઓ સુધી આ કિલ્લાને જીતવા માટે મોટા મોટા સુલતાનો અને મોગલો અહીં આવ્યા। અલ્લાઉદ્દીન ખિલજીથી લઈને અકબર સુધીના આક્રમણો થયા, પણ ઈડરના શૂરાવીરોએ ક્યારેય પોતાની તલવારો મૂકી નથી। સમય બદલાયો, મારવાડના રાઠોડોએ અહીં રાજ્ય કર્યું અને બ્રિટિશોના સમયમાં મહી કાંઠા એજન્સીનો મુખ્ય ભાગ બન્યો। 1947માં ભારતની સ્વતંત્રતા પછી આ ગૌરવશાળી રાજ્ય ભારત યુનિયનનો હિસ્સો બની ગયું। આજ ઈડર સાબરકાંઠા જિલ્લાનો એક મહત્વપૂર્ણ તાલુકો છે, પણ આજ પણ તેના પહાડોમાં તે વીર રાજપૂતોની ગાથા સાફ સાફ ગુંજતી સંભળાય છે। તો બોલો, શું તમે ક્યારે ઈડરગઢના આ વિશાળ કિલ્લા પર ગયા છો? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમે આ વિડિયો દુનિયાના કયા ગામ કે શહેરમાંથી જોવો છો, અને આવા જ રોચક ઐતિહાસિક કિસ્સાઓ અને ગુજરાતીમાં હિસ્ટોરિકલ ફેક્ટ્સ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ બીજા વિડિયોમાં। જય હિન્દ, જય ગુજરાત।